હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનું છે ગુવાર બટેકાનું શાક। એકદમ નવી જ રીતે અને અલગ રીતે આજે આપણે ગુવાર બટેકાનું શાક બનાવવાનું છે। જો મારી આ રીતે તમે બનાવશો ને તો શાક એકદમ લચકા જેવું બનીને તૈયાર થશે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો ગુવારનું શાક બનાવવા માટે અહીં મેં ગુવાર છે તેને આવી રીતના ડીટીને તૈયાર કરી લીધો છે। હવે આપણે એક નાની સાઈઝનું બટેકું લઈ લીધું છે તે એડ કરવાનું છે। તમારે જો બટેકું એડ ન કરવું હોય તો તમે ખાલી ગુવારનું શાક પણ બનાવી શકો છો, પણ ગુવાર બટેકાનું શાક છે તે સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે। તો અહીં મેં ગુવાર છે તે કુકરમાં એડ કરી દીધો છે। હવે બટેકાના આવી રીતના 4 ભાગ મેં કરી લીધા છે। હવે પાણી થોડુંક સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। મીઠું એડ કરીને પાણી થોડું 2 ગ્લાસ જેટલું એડ કરીને આપણે ગુવાર અને બટેકા 5 વિસલ વગાડી લઈશું। કુકર ઢાંકીને આપણે 5 વિસલ વગાડી લઈશું। હવે જ્યાં સુધી આપણે વિસલ થાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું। તો અહીં મેં લસણની 6 થી 7 કળી લસણ લઈ લીધી છે। હવે તેને આવી રીતના ખાણી અને દસ્તામાં ખાંડી લેશું, તેને પીસી લેશું। હવે લસણ સારી રીતના પીસાઈ ગયું છે। હવે તેમાં આપણે 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું। ગુવારના શાકમાં જો તમે આ ચટણી ઉપયોગ કરશો ને તો તમારું શાક છે ને તે સરસ લચકા જેવું અને ટેસ્ટમાં પણ સરસ બનીને તૈયાર થશે। હવે આપણે લસણવાળી ચટણી છે તે બનીને તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો એકદમ લચકા જેવી આપણી ચટણી છે તે બનીને તૈયાર થઈ છે। આ ચટણીનો ઉપયોગ આપણે શાક બનાવવામાં લેવાનો છે, જેથી શાક છે ને તે સરસ ટેસ્ટી બનીને તૈયાર થશે। અને આ ચટણી તમે કોઈ પણ શાકમાં યુઝ કરો છો ને તો શાક છે ને તે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થાય છે। હવે અહીં ગુવાર અને બટેકું સારી રીતના બોઇલ થઈ ગયું છે। બટેકું છે તે મેં સુધારી લીધું છે। અહીં મેં 2 ટમેટા લઈને સુધારી લીધા છે। હવે આપણે શાક બનાવી લઈશું। તો અહીં મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે શાક બનાવી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં 1 ચમચી રાઈ, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું। હવે અહીં જે ટમેટા સુધારેલ છે તે એડ કરી દઈશું। અહીં ટમેટાની ગ્રેવી નથી કરી, મેં કટકા જ કરીને ઉપયોગ કર્યો છે। ગુવારના શાકમાં આખા ટમેટાનો ઉપયોગ કરવાથી શાક છે તે સરસ થાય છે। હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરીને આપણે હવે સારી રીતના ટમેટાને તેલમાં સાતરી લેશું। ગ્રેવી આપણી સતળાઈ ગઈ છે તેલમાં। હવે આપણે જે ચટણી તૈયાર કરેલ છે ને તે 2 સ્પૂન આપણે એડ કરી દઈશું અને સારી રીતના ગ્રેવીમાં તેને આપણે સાતરી લેશું। લસણનો ભાગ હોય છે એટલે 1 થી 2 મિનિટ સુધી આપણે તેલમાં સારી રીતના સાતરી લેશું, જેથી ગુવારના શાકમાં ટેસ્ટ છે ને તે સરસ આવશે। હવે જે બટેકું અને ગુવાર બોઇલ કરેલ છે તે એડ કરી દઈશું। આપણી ગ્રેવી છે તે સારી રીતના ચડી ગઈ છે। હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખીને સારી રીતના હલાવી દઈશું। તો તમે જોઈ શકો છો એકદમ લચકા જેવું ગુવાર બટેટાનું શાક છે તે બનીને તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।